તકલીફમાં તક તમારે ગોતવી પડે. તમે લાગે કે હું આ તકલીફ લેવા માંગુ છું પણ એની સામે તક બી છે. હું યુવાન નથી એનો મતલબ એવું લાગી રહ્યું છે મને. નો આઈ એમ જસ્ટ કિડિંગ. તો મારા બધા ફ્રેન્ડ સાથે હું પિકલ બોલ રમવા જાઉં છું બિકોઝ ઇટ્સ અ રેકેટ સ્પોર્ટ ને, તો એમાં મજા બી આવે છે. તમારા મિત્રો હારતા હશે લગભગ, કેમ કે તમારી ગ્રીપ બહુ સારી હશે એમાં. ભલે રેકેટ બેમાં રેકેટ જ યુઝ થાય છે પણ ડિફરન્ટ કાઇન્ડ ઓફ રેકેટ યુઝ થાય છે. સો એવું કશું નથી હોતું. મેન્ટલી બી કેટલું ટફ રહી શકીએ છીએ આ સિચ્યુએશનને ડીલ કરવા માટે, એ બહુ જ અગત્યનું છે. ગુડ મોર્નિંગ ગુજરાત. સ્વાગત છે આપ સૌનું દર સવારે તમને ગુડ મોર્નિંગ કહેવા આવતા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, અત્યારે વાતાવરણ કંઈક એવું છે કે વાદળછાયું આકાશ હોય, સહેજ અંધારું હોય ને ઊંઘ એ તો લાંબી ખેંચવાનું મન થાય, પણ છતાંય આ તમને અને મને સવારમાં ઉઠાડી કોણ જાય છે? લગભગ સપના ઉઠાડે છે આપણને. હવે તમને થશે કે સપના તો ઊંઘમાં જોયા એ નહીં. ના, સપના તો એ પૂરા કરવાનું મન થાય અને જીવવા મળે એ. ઘણા બધા લોકોને આવો અવસર મળતો હોય છે પોતાના જીવનમાં સપનું જીવવાનું. એવા જ એક વ્યક્તિ આજે તમને અને મને સૌને ગુડ મોર્નિંગ કહેવા આવ્યા છે. સ્વાગત છે મિતભાઈ આપનું અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ હર્ષદીપભાઈ. મિતભાઈ, તમે એક સ્પોર્ટ્સ પર્સન છો, તમે કોર્પોરેટ જગત સાથે સંકળાયેલા છો. દર્શક મિત્રો, મિતભાઈ એ 25 વર્ષ જેટલો બહોળો અનુભવ ધરાવે છે કોર્પોરેટ જગતમાં કામ કરવાનો. તો કોર્પોરેટ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ એન્ડ સ્પોર્ટ્સ તો બટ ઓબ્વિયસ છે, બધાને ખબર છે ટાઈમ વિશે જ છે. તો આ ટાઈમ મેનેજમેન્ટ તમારું કેવું હોય છે? દિવસની શરૂઆત કેવી હોય છે? સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ હર્ષદીપભાઈ અને ડીડી ગિરનાર ફોર ઇન્વાઇટિંગ મી અને ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. સો એઝ યુ રાઇટલી સેડ, તમે સાચી વાત કીધી કે ટાઈમ મેનેજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આઈ એમ નોટ અ પ્રોફેશનલ બેડમિન્ટન પ્લેયર. સો આઈ વર્ક ફોર અ કોર્પોરેટ કંપની અને એની બહુ મોટી ઘણી બધી જવાબદારી હોય છે. હવે એની સાથે સાથે આપણે ફેમિલી બી જોવાનું અને પ્લસ એની સાથે આપણી જે પેશન છે સ્પોર્ટ્સ બેડમિન્ટન મારી, સો એમાં બી મારે એનું બી બેલેન્સ કરવાનું હોય છે. સો આખો દિવસ આઈ વુડ સે ખાસો લોડેડ હોય છે મારો. સો ઇન ટર્મ્સ ઓફ સવારની વાત કરીએ તો અરાઉન્ડ 8:30 આઈ હેવ ટુ રીચ ઓફિસ. હવે એની પહેલાં મારે ઘણી બધું હું સ્ટ્રેન્થનિંગ અને કન્ડિશનિંગ ની એક્સરસાઇઝીસ ને બધું કરતો હોઉં છું એક સેન્ટરમાં જઈને. અને જ્યારે મને ઇવનિંગમાં જ્યારે હું છૂટું તો આઈ કેરી માય બેડમિન્ટન કિટ બેગ અલોંગ વિથ મી ઇન માય કાર. એટલે હું ઘરે જવાનો મારી પાસે ટાઈમ નથી હોતો. એ ઘરે જવું, તૈયાર થવું, પછી આરામથી જવું ક્લબમાં રમવા માટે, એ નથી હોતો. સીધું પછી મારે ત્યાંથી કાર લઈને ક્લબ પર જવાનું રમવા. ધેર આઈ ચેન્જ માય બેડમિન્ટન ગિયરમાં રમવાનું ચેન્જ કરું અને ધેન આઈ પ્લે ઓવર ધેર. પછી હું પાછો ઘરે જાઉં, પછી ત્યાં ફેમિલીની જવાબદારીઓ નિભાવવાની હોય છે. એટલે કોર્પોરેટ જગતમાં જનરલી કામ કરતો વ્યક્તિ હોય એને ઓફિસ પૂરી થાય એટલે સીધું ઘરનું બારણું દેખાતું હોય કે ઘરનો સોફા દેખાતો હોય કે કંઈક આમ આરામદાયક વસ્તુ કરવાનું મન થતું હોય, એ વખતે મિતભાઈ એ પોતાના ગાડીમાં જ બેડમિન્ટન કિટ લઈને જાય છે અને સીધા રમવા પહોંચી જાઓ છો. તો તમને થાક જેવું કંઈ નથી લાગતું? થાક ઓફકોર્સ, પણ આપણને જે વસ્તુ ગમતી હોય, જે વસ્તુ માટે આપણને પેશન હોય આપણું, સો એની વસ્તુમાં આપણને થાક ના લાગે નોર્મલી. સો એ જ વસ્તુ બેડમિન્ટન માટે છે બિકોઝ આઈ લવ પ્લેઇંગ બેડમિન્ટન. જ્યારથી હું નાનપણમાં હતો ત્યારથી હું રમતો હતો, પછી ના આગળ કન્ટિન્યુ કરી શકો બિકોઝ ઓફ માય સ્ટડીઝ એન્ડ ઓલ. હવે અત્યારે પેશનને મારે કન્ટિન્યુ રાખવું છે તો એનામાં થાક નથી લાગતો, ઉલટાનું મને ડિસ્ટ્રેસિંગ ફીલ થાય છે બેડમિન્ટન રમવાથી. આઈ વુડ પુટ ઇટ દેટ વે. સો એવી રીતે છે. તો મને પહેલાં તો એ જાણવું છે કે તમારો ફિટનેસ મંત્ર શું છે? દર્શક મિત્રોને પણ થશે, પણ મિતભાઈ એ લગભગ 45+ કેટેગરીમાં આપ રમી રહ્યા છો, એટલે 45થી વધારે વર્ષની ઉંમર છે અને એ મારા કરતાં વધારે ફિટ છો તમે. તો યસ, મને પણ થોડી ટિપ્સ મળશે. તમારો ફિટનેસ મંત્ર શું છે? તમે કઈ રીતે તમારું બોડી આટલું ફિટ રાખો છો? સો થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ, બટ ઓફકોર્સ તમારા જેટલો ફિટ નથી. બટ હવે એ જ પ્રમાણે આપણે ઘણી બધી વસ્તુઓની કાળજી રાખવી પડે ઇફ યુ વોન્ટ ટુ રિયલી પરસ્યુ પ્લેઇંગ. જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલી જ વસ્તુ છે એ ખાવા પર. એટલે એ વસ્તુ ઘણી બધી વસ્તુઓને આપણે ક્રેવિંગ થતું હોય, સ્વીટ્સનું ક્રેવિંગ થતું હોય, આઈસ્ક્રીમ ખાવાનું ક્રેવિંગ થતું હોય, તળેલું ખાવાનું ક્રેવિંગ. અત્યારે વરસાદની સિઝન છે, અત્યારે ગોટા ખાવાની આપણને કેટલી સરસ ઈચ્છા થાય. ભજીયા તો રાઈટ. અત્યારે આવતા હું બરોડાથી અત્યાર સુધી મેં આવ્યો તો ઘણા બધા ભજીયાના સેન્ટર અને ગોટાના સેન્ટર આપણા રસ્તામાં આવ્યા. બટ આપણું એક ડ્રીમ હોય કે હમણાં મારે આગળ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને હમણાં થાઇલેન્ડ જવાનું છે સપ્ટેમ્બરમાં. સો એ ડ્રીમની સામે છે ને આ બધી વસ્તુઓના સેક્રિફાઇસીસ, બહુ નાની વસ્તુઓ છે પણ એના બધાને આપણે સેક્રિફાઇસીસ આપવા પડતા હોય છે જેથી કરીને આપણે આપણું ડ્રીમ તરફ આગળ વધી શકીએ, એને અચીવ કરવાનો ટ્રાય કરી શકીએ. સો આઈ થિંક ફૂડ ઇઝ વન ઓફ ધ બેઝિક થિંગ જેના પર આપણે કંટ્રોલ રાખી શકીએ. અને સેકન્ડ ઇઝ ઓફકોર્સ તમારે સ્ટ્રેન્થનિંગ છે, કન્ડિશનિંગ છે. હું જિમમાં એટલું બધું નથી ટાઈમ આપી શકતો, બટ સ્ટ્રેન્થનિંગ, કન્ડિશનિંગ આ બધી વસ્તુઓ છે. સો એ બધી વસ્તુઓ પર હું વધારે ફોકસ રાખું છું જેથી કરીને આપણું એક બેલેન્સ્ડ ડાયટ રહે, આપણે ફિટ રહીએ
અને જેથી કરીને બેડમિન્ટન ઇઝ અ વેરી વેરી ડિમાન્ડિંગ સ્પોર્ટ એઝ ફાર એઝ ફિઝિકલ ડિમાન્ડ્સ આર કન્સર્ન. સો એને મારે કોમ્પન્સેટ કરવા માટે આઈ હેવ ટુ ટેક કેર ઓફ ધીસ થિંગ્સ એટલીસ્ટ. સો આ બેડમિન્ટન આપે કહ્યું કે બહુ બધા ચેલેન્જીસ છે બેડમિન્ટન રમવા માટે, અને સેકન્ડ ટુ સેકન્ડ બહુ જ ત્વરાથી તમારે કોર્ટના એક કોર્નરથી બીજા કોર્નરે જમ્પ કે તમારે તમારી સ્પીડ મેન્ટેન કરવી પડે. તો એ આ ઉંમરે તમે તમારી પ્રેક્ટિસીસથી જે પરફેક્શન લાવો છો, તો તમને ચેલેન્જીસ કેવા કેવા હજુ ફેસ કરવા પડે છે આ ગેમમાં? હજુ પણ તમને એવું લાગે છે કે હજુ મારે વધારે આગળ વધવું છે, તો કઈ કઈ જગ્યાઓ છે જ્યાં તમારે હજુ એવું છે કે સુધાર લાવવાની જરૂર છે? સો એઝ યુ રાઇટલી સેડ કે આ ગેમ એવી છે કે નો બડી ઇઝ અબાઉટ ધ ગેમ. ગમે તેવો વ્યક્તિ હોય, ફોર એક્ઝામ્પલ, એ ગેમથી ઉપર નથી થઈ શકે, બધું એને આવડવાનું નથી. આજની તારીખમાં બી હું ડિસ્ટ્રિક્ટ લેટલી મેં ડિસ્ટ્રિક્ટ જ્યારે મેં છોડી દીધું બેડમિન્ટન અમુક વર્ષો સુધી, પછી મેં રીસ્ટાર્ટ કર્યું, તો ડિસ્ટ્રિક્ટ જીતવા માટે બી આઈ હેડ લોટ ઓફ સ્ટ્રગલ. પછી મેં સ્ટેટ જીત્યો, પછી હું નેશનલમાં ફાઇનલ્સમાં આવ્યો. સો યુ સી એ બધી જર્નીમાં ઘણી બધી વખત હું હાર્યો છું. એ જ અત્યારે હું ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરવાનો છું. સો એ બધી જર્નીમાં બી ઘણી બધી આઈ હેવ ફેસ ડિફીટ્સ. હવે પણ એ જે ડિફીટમાંથી આપણે શીખ્યા કે ઓકે કેવી રીતે આપણે, ફોર એક્ઝામ્પલ, ટેકનિકલ બી હોઈ શકે, આપણે કોઈ સુધારો લાવવાનો હોય, ઓર મે બી મેન્ટલ એબિલિટી ટુ ઓવરકમ સર્ટન સિચ્યુએશન્સ, કે ટફ સિચ્યુએશન્સ હોય, જ્યારે એકદમ કટોકટીની મેચ ચાલતી હોય, ત્યારે આપણે કેવી રીતે એને ઓવરકમ કરીએ છીએ. એ બધી વસ્તુઓ આપણને આ ગેમ ઘણી બધી વસ્તુઓ શીખવાડે છે, અને એમાંથી હું બહુ આજની તારીખમાં બી શીખું છું. અને સો આઈ થિંક કે લાઈફ ઇઝ અ લર્નિંગ કર્વ, હું એમાં બિલીવ કરું છું, અને સ્પોર્ટ બેડમિન્ટનમાં બી એવું જ છે મારે. સો કન્ટિન્યુઅસલી આઈ કીપ ઓન લર્નિંગ ફ્રોમ દેટ. સો તમે જે કીધું કે ફિઝિકલી એક ચેલેન્જીસ છે, પણ કોર્પોરેટમાં જોબ કરતા વ્યક્તિને આઈ ગેસ મેન્ટલી પણ એટલું તમારી પર પ્રેશર હોય. તમે જ્યારે જનરલ મેનેજર પોસ્ટ ઉપર હોય ત્યારે ખાસી એવી જવાબદારીઓ છે. તો એ અને ગેમ, આ બે વચ્ચે કનેક્શન કેવું છે? ક્યારેય બ્લેમ ગેમ જેવું થાય કે ગેમ પર બ્લેમ થઈ ગયું છે કે આના લીધે આ થયું, કે પછી ગેમ એવું કહે છે કે કોર્પોરેટની રિસ્પોન્સિબિલિટી વધારે છે એટલે ગેમ સરખી નથી રમાતી? તો તમે મેન્ટેન કઈ રીતે કરો છો, તમે બેલેન્સ કઈ રીતે રહો છો આમાં? સો વસ્તુ એવી છે કે હું કોર્પોરેટની અંદર સ્પોર્ટ્સ કોટા પર નથી. ઇટ્સ માય ઓન, લાઈક આઈ એમ એન એન્જિનિયર, રન માય MBA, અને પછી એમાં હું લાગ્યો હતો મારી એ એબિલિટી ઉપર. સો હવે એની એક પોતાની ડિમાન્ડ તો છે જ, એટલે દે વિલ નોટ બટ કે ભાઈ મારે, હું અત્યારે નેશનલ્સ રમું છું કે ઇન્ટરનેશનલ રમું છું, સો એ મારું કામને કોમ્પન્સેટ નથી કરવાનું ઓફિસની અંદર. સો એમાં મને, બટ એટ ધ સેમ ટાઈમ મારી ઓફિસની અંદર આઈ એમ પ્રિટી લકી કે એ ધ કંપની ઇઝ વેરી એમ્પ્લોય ફ્રેન્ડલી, જેના માટે અત્યારે કામ કરી રહ્યો છું, અને એમાં ખાસો મને એક સપોર્ટ બી મળે છે. સો ઇફ આઈ એમ ડુઈંગ માય જોબ પ્રોપરલી, બધી વસ્તુઓ બધી ટાઈમસર બધી ડિલિવર થઈ જાય, સો પછી એ ટાઈપનું નથી હોતું કે ના તમે બહાર કેમ જાઓ છો ને એ બધી વસ્તુઓ. સો ઇટ્સ અ વેરી એમ્પ્લોય ફ્રેન્ડલી કંપની ફોર વિચ આઈ એમ વર્કિંગ રાઇટ નાઉ. એટલે એ રીતે મને ખાસી એના લીધે મદદરૂપ રહે છે. અને સાથે સાથે હું સ્પોર્ટ્સ બી મેન્ટેન કરું છું, બટ બે વસ્તુને મિક્સ નથી કરી શકતો, કે બે વસ્તુ એકબીજાને કોમ્પન્સેટ નથી કરતી. કે હું સ્પોર્ટ્સમાં સારું કરું છું તો અહીંયા ઓફિસમાં થોડું ચાલી જશે એવું બી ના હોય. સો આઈ હેવ ટુ બેલેન્સ ઇટ આઉટ, બે વસ્તુ, અને ડિલિવર જે બી મારી કેપેબિલિટી પ્રમાણે બેસ્ટ ડિલિવર કરવાનો ટ્રાય કરું છું. કોમ્પન્સેટ નથી કરતી રીતે બ્લેમ પણ નહીં કરતી હોય? યા ઓબ્વિયસલી બિકોઝ આઈ હેવ ચોઝન કે મારે બેડમિન્ટન બી રમવું જ છે, અને મારે જોબ બી એટલી સારી રીતે કરવી જ છે. સો બે વસ્તુ એકબીજાને કોમ્પન્સેટ નથી કરતી, મારે મેક શ્યોર કરવું પડે, બહુ બેલેન્સ કરીને મારે રાખવું જ પડે છે લાઈફમાં. યસ, એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એ મારી પસંદગી છે, જે એમણે શબ્દ કીધો કે આઈ હેવ ચોઝન ઇટ. સો જે પસંદગી છે એ સપનાની છે, એ જોબની છે, તમને જીવવા મળી રહ્યું છે. પણ એક સ્કૂલ જ્યારે પતે, ભણતર પૂરું થાય, કોલેજીસ પૂરી થાય, ત્યારે છે ને બહુ બધા આર્ટિસ્ટ અને બહુ બધા સ્પોર્ટ્સ પર્સનનો પણ એક ડ્રોપ આઉટ રેશિયો હોય છે. લોકો ગિવઅપ કરી દે છે પોતાના પેશન પર. તો તમે કીધું કે ભણતર પછી જવાબદારીઓ આવી, તો તમે લગભગ વચ્ચે એક ટાઈમ પિરિયડમાં નહોતા રમતા, તો તમને કમબેક કરવાનું મન કેમ થયું, અને કેમ ફરીથી એ સપનું યાદ આવ્યું? હું હંમેશા એક વસ્તુમાં બિલીવ કરું છું કે છે ને, મહેનત જે હોય છે એ કોઈ બી દિવસ સરનામું ભૂલતી નથી. એ સફળતા લઈને તમારા ઘરે આવે છે, જો તમે સાચેમાં મહેનત કરતા હો અને માંગતા હો તો. જ્યારે હું નાનપણમાં બેડમિન્ટન રમતો હતો, 13 વર્ષની ઉંમરથી મેં ચાલુ કર્યું હતું રમવાનું. હું સ્ટેટ ચેમ્પિયનશિપ બી જીત્યો હતો, અને એટલે આઈ રિપ્રેઝેન્ટેડ, જ્યારે જુનિયર ડેઝમાં નેશનલ્સ બી રમતો હતો, વેસ્ટ ઝોન બી રમતો હતો. બટ 10th સ્ટેન્ડર્ડમાં આવ્યા, સો આઈ કમ ફ્રોમ અ લોઅર મિડલ ક્લાસ કાઇન્ડ ઓફ ફેમિલી બેકગ્રાઉન્ડ ત્યારે હતા. ફાધર બી વોઝ હેવિંગ લોટ ઓફ ચેલેન્જીસ. જ્યારે જોબ કરતા હોય ત્યારે આપણે સમજવું પડે, તો એમને મને ઓપ્શન આપ્યું હતું કે હવે આમાં ત્યારે આગળ વધવાના આપણા બહુ શક્યતાઓ નથી, આપણે ભણવા પર વધારે ફોકસ આપવું પડશે. લકીલી આઈ વોઝ ડુઈંગ વેલ ઇન માય સ્ટડીઝ ઓલ્સો એટ દેટ ટાઈમ.
સો 10મું આવ્યું અને પછી then I decided કે ભાઈ બિકોઝ મારાથી એ બેલેન્સ કરવાનું બહુ ડિફિકલ્ટ થઈ ગયું હતું બિકોઝ 11th-12th સાયન્સ મેં લીધું હતું સો then I had to give up my બેડમિન્ટન કમ્પ્લીટલી અને પછી મેં 11th-12thમાં બેડમિન્ટન નહીં ખાલી ભણવા પર ફોકસ કર્યું અને 12thમાં મારા સારા ગ્રેડ્સ આવ્યા સારા માર્ક્સ આવ્યા સો મને MS યુનિવર્સિટીની અંદર એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું મેં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં MBA બી કર્યું અને સો પછી બેડમિન્ટન છૂટી ગયો કમ્પ્લીટલી એના લીધે બિકોઝ યુ સી એ બધા વી હેવ ટુ આ બધી વસ્તુઓ આપણે ચૂઝ કરવાની આવી મારી જર્નીમાં બટ અને પછી હવે જ્યારે હું લાઈફમાં સેટલ થઈ ચૂક્યો છું નાવ અગેન ધ લાઈફ હેઝ ગિવન મી અનધર ઓપોર્ચ્યુનિટી કે આપણે હું મારું ડ્રીમ જે હતું આઈ વોન્ટ ટુ રીલિવ દેટ ડ્રીમ ઓફ પ્લેઇંગ બેડમિન્ટન અને આઈ થિંક અત્યારે સ્પોર્ટ્સની અંદર બી આ બધી જે 35+, 40+, 45+ની બધી કેટેગરીઝ નેશનલ લેવલ પર થાય છે તો ધીસ ગિવ્સ અસ એન ઓપોર્ચ્યુનિટી એટલે હું તો મારા બધા મિત્રો હશે જે જોતા હશે આ શોમાં એ લોકોને કહેવા માંગીશ કે યુ કેન રીલિવ ધોઝ ડ્રીમ્સ અગેન આ બધી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરો અને જે તમારી જે ટેલેન્ટ હતી જે વર્ષો પહેલાં તમે ના એને આગળ વધારી શક્યા હવે મોકો છે કે તમે એને બી આગળ વધારી શકો છો અને સો ફોર મી ટુ પ્લે ફોર ઇન્ડિયા ટુ રિપ્રેઝેન્ટ ઇન્ડિયા દેટ્સ એ કોઈ વસ્તુ એની સામે સામે આવતી જ નથી સો દેટ ઇઝ આઈ હેવ રીલિવ્ડ દેટ ડ્રીમ ઓફ પ્લેઇંગ ફોર ઇન્ડિયા એટ ધીસ 45+ કેટેગરી સો કેટલું ચેલેન્જિંગ હતું કેટલું ટફ હતું ફરી પાછું બેડમિન્ટન સાથે જોડાવું ફરી પાછું રમવું ફરી પાછી પ્રેક્ટિસ કરવી એક યંગ એજમાં યંગ બ્લડ હોય અને તમારામાં એક ત્વરા હોય તમારામાં એક ઉર્જા હોય એ એક એજ સાથે થોડા ચેન્જીસ તો આવે છે બોડીમાં આપ પણ અગ્રી કરશો ઓફકોર્સ તો એની સાથે અહીંયા સુધી પહોંચવું એ કેવું રહ્યું સો તમે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ડ યુઝ કર્યો તકલીફ પડી હશે અને સાચું કહો તો ઘણી બધી એમાં તકલીફ પડતી હોય છે બટ તકલીફના વર્ડની અંદર તમે જોશો ને તો પહેલાં 2 અક્ષરમાં તક લખેલી છે વાહ રાઈટ એટલે તમારે તકલીફમાં તક તમારે ગોતવી પડે તમે લાગે કે હું આ તકલીફ લેવા માગું છું પણ એની સામે તક બી છે એટલે એ ઓપોર્ચ્યુનિટી તમારે ગ્રેબ કરવી પડે પણ એના કોઈ બી વસ્તુ ઇઝીલી નથી મળતું બધા આજકાલ ઘણા બધાને એવું લાગતું હોય છે કે આપણે મેજિક થઈ જાય પણ મેજિક નથી હોતું ઇટ્સ અબાઉટ લોજિક દેટ યુ એપ્લાય કે આપણે મહેનત કરવી પડે ઇન ટર્મ્સ ઓફ આપણું ગેમ પ્લાન હોય કે કોઈ બી સ્પોર્ટ્સ હોય કે કોઈ બી જગ્યાએ હોય સો દેર ઇઝ લોટ ઓફ એફર્ટ્સ અને બહુ બધી વસ્તુઓના સેક્રિફાઇસીસ હોય છે ઇવન ફોર દેટ મેટર આઈ વુડ લાઈક ટુ ઓલ્સો સે કે તકલીફ મારા ફેમિલીને બી પડતી હોય છે બિકોઝ હું અત્યારે રમવા બી જાઉં બહાર રમવા જાઉં અઠવાડિયા માટે જાઉં તો મારી વાઈફે શી હેઝ ટુ ટેક કેર ઓફ માય કિડ્સ પેરેન્ટ્સ આ બધી વસ્તુ હોય છે સો બહુ બધી જગ્યાએ બધી હોય છે બટ સમવેર ઇફ યુ ફીલ કે મારે અચીવ કરવું છે અને વિથ અ કન્વિક્શન સો આઈ થિંક બધા લોકો તમને સપોર્ટ બી કરશે અને તકલીફ તો લેવી જ પડશે તો જ તમને કંઈક તમે હાસિલ કરી શકશો દેટ્સ વોટ આઈ બિલીવ ઇન બટ એ તકલીફની એક મજા છે જર્નીની મજા છે ક્યારે એવો વિચાર આવ્યો જ્યારે 45+ ઉંમર થઈ ગઈ અને ફરી બેડમિન્ટન કોર્ટમાં જવાની ઈચ્છા થઈ ત્યારે કે લોકો શું કહેશે મજાકને પાત્ર તો નહીં બની જવું ને અચીવ થશે કે નહીં એટલે ઘરેથી પપ્પાએ કે કોઈ કંઈ ઠપકો આપ્યો હોય કે કેમ પાછું જવું છે હવે ત્યાં કે એવું કંઈ સો હું એવું માનું છું કે ઓફકોર્સ રીસ્ટાર્ટિંગ બેડમિન્ટન લેટલી આપણે બધા રમી રહ્યા છીએ અમે લોકો આ તે સો એની સ્પોર્ટમાં ઓફકોર્સ એટલે એ બધી વસ્તુ તમે અચીવ ના કરો તો ડેફિનેટલી બધા લોકો ક્વેશ્ચન કરી શકે કે ભાઈ આટલું બધું તમે બહાર જાઓ છો આ તે બટ સમવેર હું સાચું કહું તો હું અત્યારે ઇન્ડિયા રિપ્રેઝન્ટ 2023માં કર્યું એની પહેલાં હું ઘણી બધી વાર નેશનલ રમવા જતો હતો તો 2 વર્ષ સુધી હું કદાચ ફર્સ્ટ કે સેકન્ડ રાઉન્ડમાં બી હારી ગયો હતો એવું બી થયું છે બિકોઝ ઇટ્સ અ સ્પોર્ટ રાઈટ તમે રોજર ફેડરર નાડાલ બી જોશો તો પહેલાં બીજા રાઉન્ડમાં હારેલા જ હોય છે આપણે તો એની સામે કશું બી નથી સો બટ તો બી આપણે એ જે ડ્રીમ હતું મારું કે ના મારે ઇન્ડિયા માટે રમવું છે મારે રિપ્રેઝેન્ટ કરવું છે સો એ તમે ઓવરકમ કરવાના ઘણી બધી વસ્તુઓના પ્રયત્ન કરો અને ધીરે આગળ વધ્યા કરો સો મને એવું લાગે છે કે કોઈ બી વખત ઉંમર એવી નથી કે તમે કોઈ બી વસ્તુ રિસ્ટાર્ટ કરવા માટે એનું એ બાધ્યપાત્ર હોય કે મારું એવું માનવું છે કે કાલની સવાર એ તમારી આવવાવાળી આખી જિંદગીનો પહેલો દિવસ છે એટલે યુ કેન ઓલવેઝ રીસ્ટાર્ટ તમારું ડ્રીમ હોય અને સ્ટાર્ટ લિવિંગ ધ ડ્રીમ ઓકે નાઇસ આજકાલ યુવાનોને તમે જે પહેલાં કીધું એવી રીતે આમ જલ્દી ફટાફટ કંઈક થઈ જવું છે રાતોરાત ચમકી જવું છે એના બહુ બધા સપનાઓ આવતા હોય છે ત્યારે તમારી જે આ ધીરજ છે ને એને પહેલાં તો સલામ કરવાનું મન થાય છે કે તમારું ધૈર્ય આટલું તમે કામ લઈ રહ્યા છો પોતાની પાસેથી શેડ્યુલ બનાવીને તો તમે યુવાનોને કંઈ કહેવા માંગશો
સો મને એવું લાગી રહ્યું છે કે હું યુવાન નથી, એનો મતલબ એવું લાગી રહ્યું છે મને. નો આઈ એમ જસ્ટ કિડિંગ. સો નો તો ડેફિનેટલી હું તો અત્યારે આજની તારીખમાં જે બી મારી ડોટર છે અત્યારે, સો શી ઇઝ ઇન કોલેજ, સો એ છે, એવી રીતે એના બધા ફ્રેન્ડ સર્કલ હોય છે. ઘણા બધા હું બેડમિન્ટન રમવા જાઉં છું તો ત્યાં બી ઘણા બધા યંગસ્ટર્સ બધા રમવા આવતા હોય છે. સો એ લોકોને જ્યારે જોઉં અને એ લોકોને જોઉં કે જ્યારે એ લોકો મહેનત ઓછી કરતા હોય છે અને દે વોન્ટ કે ના મારું તો કંઈ થતું નથી આની અંદર, બટ દેન આઈ ફીલ કે એ જે લેગ છે મહેનતનો, એમાં એ લોકો પૂરેપૂરું એ લોકોનું આપતા નથી હોતા 100%. સો ઓલવેઝ મને લોકોની સાથે બેસીને વાત કરવાનું ગમતું હોય, જેને સાંભળવું બી ગમતું હોય ઓફકોર્સ, કારણ કે આજકાલના જનરેશનમાં બધાને કદાચ એવું થાય કે ભાઈ સમટાઈમ્સ કેટલું કહેવું એનું બી આપણે બેલેન્સ રાખવું પડતું હોય છે. સો એમની સાથે બેસીને ચર્ચાઓ કરવા મને ઘણો આનંદ આવતો હોય છે અને આઈ લાઈક ટુ શેર માય એક્સપિરિયન્સીસ. મને લાગે છે કે મારા જેવો વ્યક્તિ બી જો આ બધી વસ્તુ અચીવ કરી શકે તો તમે બધા બી કરી જ શકશો. સો દેટ ઇઝ યુ શુડ ગેટ ઇન્સ્પિરેશન ફ્રોમ ઈચ અધર. અને યુવાનો માટે તો એ જ કહેવું છે કે આઈ થિંક તમારા માટે આજની જે જનરેશન છે ને એ અમારી જનરેશન કરતાં તો બહુ જ વધારે એબિલિટીવાળી છે. એ લોકોની કેપેબિલિટી અમારા કરતાં વધારે છે. એ લોકોની અન્ડરસ્ટેન્ડિંગ, એ લોકોની ફિટનેસ, જે બી કહીએ એ બધું અમારી જનરેશન કરતાં બી વધારે સારું છે. અને આઈ વુડ સે કે ઇન્ડિયા માટે એ આપણી આ જે જનરેશન જે છે, નવી જનરેશન, એ લોકો જ ઇન્ડિયાના મેપને હજી આગળ લઈ જવાના છે. સો આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ ધેમ કે તમે જે બી અત્યારે આપણે ઇન્ડિયાનું સ્ટેન્ડ છે ઇન ટર્મ્સ ઓફ સ્પોર્ટ્સ ઓર એની અધર અચીવમેન્ટ્સ વોટ એવર હેવિંગ, એને હજી આગળ લઈ જાય અને મેક ઇન્ડિયા પ્રાઉડ. રાઈટ, ઇન્ડિયાને પ્રાઉડ કરાવવાથી વધારે ફિલિંગ, ઇન્સ્પિરેશનલ ફિલિંગ, મોટિવેશનલ ફિલિંગ બીજી શું હોઈ શકે? યસ, સાચી વાત છે. તમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરો. પણ જ્યારે તમારા ઇન્સ્પિરેશનની વાત આવે કે તમને કોણે ઇન્સ્પાયર કર્યા ખેલ પ્રત્યે, કે તમને આજે પણ કોની રમત જોવી અને તમને એવું સપનું હોય કે આની સાથે રમવા મળે તો મજા આવી જાય, એવું કોઈ વ્યક્તિ બેડમિન્ટનમાંથી? સો જ્યારે હું નાનો હતો ત્યારે ઓફકોર્સ પ્રકાશ પદુકોને વોઝ અ લેજન્ડ. એટ દેટ ટાઈમ ઓલ ઇંગ્લેન્ડ ઓપન જીત્યા હતા. સો ત્યારે સાંભળતા હતા. ત્યારે તો ટીવી બી નહોતું અમારા ઘરે કે અમે ટીવીનું જોયું હોય, પણ સાંભળ્યું હોય ન્યૂઝમાં, સંદેશમાં, કોઈ ન્યૂઝપેપર બધામાં આવ્યું હોય ત્યારે. સો ત્યારે ખબર પડી. પછી મારા ફાધર વોઝ ઇન GNFC ભરૂચ, તો ત્યાં એક ક્લબ હતું, ત્યાં મેં જોડાયો રમવા માટે અને ધીરે ધીરે રમતો રહ્યો. અને પછી એટલે એમની સાથે એમને એકવાર હું આજ સુધી એમને મળી નથી શક્યો. દેટ ઇઝ અ વેરી અનફોર્ચ્યુનેટ થિંગ ફોર મી. એમની સાથે રમવાનું તો ડેફિનેટલી હવે મોકો ના મળે, પણ એમને મારે મળવું છે એકવાર, બિકોઝ હી વોઝ અ વેરી વેરી ઇન્સ્પિરેશનલ બેડમિન્ટન પ્લેયર કે જ્યાંથી મને લાગે છે કે બેડમિન્ટન ઇન્ડિયામાં પ્રખ્યાત થવાનું ચાલુ થયું. અચ્છા. સો આઈ થિંક કે એ છે આજની તારીખમાં PV સિંધુ, સાનિયા નેહવાલ, આ બધા લેજેન્ડરી પ્લેયર્સ બધા છે. સો એમની સાથે રમવાનું, કોઈક વાર સામે રમવાનું બી મળી જાય તો ઇટ્સ અ ડ્રીમ કમ ટ્રુ. આશા રાખીએ કે આપણો ઇન્ટરવ્યૂ એ લોકો જોઈ રહ્યા કંઈક રીતે એમના સુધી પહોંચે અને તમને ફોન આવી જાય ને તમારું એ સપનું પણ બહુ જ જલ્દી પૂરું થઈ જાય. કેવો હતો એ રોમાંચ જ્યારે તમે નેશનલ્સમાં જીત્યા અને તમે ઇન્ટરનેશનલ્સમાં સિલેક્ટ થયા અને ત્યાં સુધી તમે પહોંચ્યા? આઈ ગેસ તમે પહેલાં કોરિયા ગયા હતા રમવા માટે. સાઉથ કોરિયા ગયો. યસ, સાઉથ કોરિયા. સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે આ તમારો, બિકોઝ 2023ની વાત કરું તો માર્ચ, મને હજી બી ડેટ યાદ છે, 21મી માર્ચના મારી ક્વાર્ટર ફાઇનલ હતી. અને જો હું એ મેચ જીતું તો અમે સેમીફાઇનલમાં આવીએ તો ટોપ 4 પ્લેયર્સ ગો એન્ડ રિપ્રેઝેન્ટ ઇન્ડિયા. સો હું બહુ વર્ષોથી આની પાછળ લાગ્યો હતો કે ભાઈ મારે ઇન્ડિયા માટે રમવું છે. દેટ વોઝ ઓલવેઝ માય ડ્રીમ. અને એ મેચ જ્યારે ચાલુ થઈ ત્યારે મને ખબર હતી કે હું ખાલી 2 જ ગેમ દૂર છું. 21 પોઈન્ટની 2 ગેમ હોય છે અને હું જીતીશ તો મારું જે ડ્રીમ છે ઇટ વિલ કમ ટ્રુ. પહેલી ગેમ હું જીતી ગયો અને બીજી ગેમમાં બહુ જ રસાકસીવાળી ગેમ ચાલતી હતી. 18 ઓલ 19 ઓલ સુધી પહોંચી ગયા હતા અને પછી ફાઇનલી ગેમ પોઈન્ટ પર જ્યારે અમને પોઈન્ટ મળ્યો, સો મારા આઈ વોઝ વેરી ઇમોશનલ એટ દેટ ટાઈમ. એટલે મને છે ને કોર્ટ પર જ મારા આંખમાં સાચું કહું તો પાણી આવી ગયા હતા. અને ઇટ વોઝ અ વેરી વેરી ઇમોશનલ મોમેન્ટ. આઈ કેનોટ એવર ફોરગેટ દેટ મોમેન્ટ ઇન માય લાઈફ. અને મેં તરત જ પછી મારી કિટ બેગ લઈને બહાર ગયો અને પછી મેં મારા ફેમિલીને ફોન કર્યો કે હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનો છું. હજી બી મને ફોન કોલ્સ યાદ છે, મારા ફેમિલીને મેં કર્યા હતા. સો એ બધી વસ્તુઓ કેવી છે કે ઇનકમ્પેરેબલ છે. આ બધી વસ્તુઓ જે અચીવ આપણે કરીએ અને આપણે લાગે કે ઇન્ડિયાના ધ્વજ તલે આપણે રમીશું. સો એ મોમેન્ટ મારા માટે કોઈ દિવસ ભૂલાય એવી છે નહીં. સો કદાચ મારા છોકરાના જન્મ પછી જે સૌથી વધારે યાદગાર ઇવેન્ટ હોય, ઓફકોર્સ મારી વાઈફ જોવે છે એટલે મારા લગ્ન પછીની બી ઇવેન્ટ હોય હું કહી શકું છું કે એ મારી બહુ જ યાદગાર મેમરી છે આઈ વુડ સે. યસ, કોંગ્રેચ્યુલેશન એ મોમેન્ટ માટે ફરીથી. કેમ કે તમે કહી રહ્યા હતા ત્યારે મને એ ક્ષણો દેખાઈ રહી હતી ક્યાંક ને ક્યાંક તમારી આંખમાં કે તમે
શું અનુભવ્યું હશે. દર્શક મિત્રો, આવી જ રસપ્રદ વાતો આપણે મિતભાઈ સાથે કરીશું, પણ હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ મિતભાઈ સાથે, જેઓ 45+ કેટેગરીમાં ઇન્ટરનેશનલ લેવલ પર બેડમિન્ટન પ્લેયર છે. આ ઉપરાંત તેઓ 25થી પણ વધુ વર્ષોનો કોર્પોરેટ ક્ષેત્રમાં સેવાનો અનુભવ ધરાવે છે. આપણે એમના સ્પોર્ટ્સ વિશે વાત કરતા હતા, પણ સાથે સાથે એક બીજી વાત કરવાનું મન થાય છે, જે છે આપણી આસપાસ વિકસી રહેલા સ્પોર્ટ્સ વિશે. નાના નાના ક્રિકેટ બોક્સ તો જોયા હશે, રમ્યા પણ હશો. સાથોસાથ બેડમિન્ટન કોર્ટ હોય કે ટેનિસ કોર્ટ પણ વધી રહ્યા છે. આની સાથોસાથ એક નવી રમત આપણી આસપાસ વિકસી રહી છે, અને તે છે પિકલ બોલ. તો ચાલો જાણીએ પિકલ બોલ વિશે. पिकल बॉल इज एन एडिक्शन फॉर मी, क्योंकि ऐसा है कि मतलब पिकल बॉल खेले बिना रह नहीं सकते ऐसा. और एक स्ट्रेस बस्टर है, पीस है, पीस ऑफ माइंड है. પિકલબોલ 3 ગેમોનું કોમ્બિનેશન છે. ટેબલ ટેનિસ, લોન ટેનિસ અને બેડમિન્ટન. કોર્ટની જે સાઇઝ છે 20x44 એ એક્ઝેક્ટ બેડમિન્ટનના જ કોર્ટની સાઇઝ છે. અને રમવાનું જે સ્ટાઇલ છે એ લોન ટેનિસ જેવી છે, અને સ્કોરિંગ છે એ ટેબલ ટેનિસ જેવું છે. એટલા માટે આ 3 સ્પોર્ટ્સનું મિક્સચર છે. અમેરિકામાં 1968માં એક ફેમિલી, મધર, ફાધર અને કિડ્સ બેકયાર્ડમાં બોલ રમતા હતા, અને એ લોકોના પાસે એક ડોગ હતું, એનું નામ હતું પિકલ. તો બોલ જ્યારે બી દૂર જાય તો એ ડોગને કહે કે બોલ લઈ આવે, તો પિકલ બોલ એમ કરીને ઓર્ડર આપે. સો એવી રીતે કરતાં આ પિકલ બોલ નામ ગેમનું પડ્યું. શરૂઆત કરવું બહુ જ ઇઝી છે, એટલા માટે આ સ્પોર્ટ અત્યારે બહુ જ પોપ્યુલર થઈ રહ્યું છે. અમદાવાદમાં 200થી વધારે પિકલ બોલના કોર્ટ્સ છેલ્લા 1 વર્ષના અંદર બની ગયા છે. मैं 5 साल की उम्र से टेनिस खेल रही हूँ, और मेरे कोच धीरेन्द्र सर ने, मैं जब 10th स्टैंडर्ड में थी, जब लॉकडाउन का टाइम था, तब मुझे पिकल बॉल इंट्रोड्यूस करवाया था ये गेम. और मुझे काफ़ी इंटरेस्टिंग लगा ये गेम, काफ़ी अच्छा लगा. और टेनिस बैकग्राउंड होने के कारण एक ग्रास्प करना बहुत इजी था मेरे लिए पिकल बॉल. सिर्फ पिकल बॉल में ही मैंने अराउंड 38 मेडल्स जितने जीते हुए हैं. बहुत सारे नेशनल इंटरनेशनल टूर्नामेंट्स मैंने खेले हुए हैं. नेशनल लेवल पे इंडियन मास्टर्स करके हुआ था, अराउंड 2022 में हुआ था. उसमें मैंने डबल गोल्ड जीता था, और मुझे मोस्ट वैल्यूएबल प्लेयर का भी अवार्ड मिला था उसमें. और फिर बेंगलुरु कप करके भी हुआ था, जहाँ पे मुझे विमेंस कप था, तो विमेंस कप मुझे मिला था, तो वहाँ पे भी मुझे डबल गोल्ड मिला था. और फिर मैंने इंटरनेशनल लेवल पे भी काफ़ी टूर्नामेंट्स खेले हैं. थाईलैंड मैंने 2 बार, एशियन चैम्पियनशिप करके थाईलैंड में होता है, तो वो मैंने 2 बार खेला हुआ है, और दोनों बारी मुझे मेडल्स मिले हैं. ये वुमेंस डबल्स ओपन में मैंने ईशा लखानी के साथ खेला था, और मुझे ब्रॉन्ज मेडल मिला था. टीम इवेंट में भी मिला है. રક્ષિકા શરૂઆતથી જ ખૂબ જ મહેનતી હતી, અને હજુ પણ ખૂબ મહેનત કરે છે. એના પેરેન્ટ્સનો પણ એટલો જ એને સપોર્ટ મળી રહે છે, અને એટલા માટે આજે આટલા લેવલ પર પહોંચી છે. હંમેશા ડેડિકેશન એનું બહુ જ રહ્યું છે. હંમેશા ગેમમાં જ્યારે પણ હારી જાય તો એ સમજવાનો ટ્રાય કરે છે કે શું રીઝનથી એ હારે છે અને કેવી રીતે એ આગળ વધી શકે છે. એટલે હમણાં જ એ પેરુમાં વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતીને આવી છે. એ એક અમદાવાદ માટે, ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે. ये टूर्नामेंट बहुत ही बड़े स्केल पे हुआ था. ये हुआ था लीमा पेरू में, पिकल बॉल वर्ल्ड कप करके. अराउंड 32 कंट्रीज़ ने पार्टिसिपेट किया था, अपनी टीम्स को भेजा था, अलग अलग टीम्स को. और काफ़ी अच्छा कंपटीशन देखने को मिला था. बहुत सारे अच्छे अच्छे प्लेयर्स के सामने कम्पीट करने मिला था, और उनके सामने खेलने मिला था. तो और ऑब्वियसली विनिंग मोमेंट तो अच्छा ही होता है, तो बहुत ही प्राउड फीलिंग था कि इंडिया के लिए मैं गोल्ड ले आई. આ સ્પોર્ટને રમતા રમતા સૌથી વધારે કેલેરી પણ બાળી રહ્યા છો, એટલે તમે એક ફિઝિકલી ફિટ થઈ રહ્યા છો. આ એક મેઇન કારણ છે જેના લીધે લોકોને એડલ્ટ્સમાં બહુ જ પોપ્યુલર બન્યું છે. જુનિયર્સ તો મજા કરે જ છે, પણ એડલ્ટ્સને પણ બહુ જ મજા આવી રહી છે, કારણ કે એ લોકો હેલ્ધી થઈ રહ્યા છે, ફિટ બની રહ્યા છે. पिकल बॉल बहुत ही ग्रोइंग स्पोर्ट है, और अभी जल्द ही ओलंपिक्स में भी आ जाएगा पिकल बॉल, एशियन गेम्स और ओलंपिक्स में. सो मैं चाहती हूँ कि मैं इंडिया को रिप्रेजेंट करूँ,
ओलंपिक्स जैसी बड़ी बड़ी टूर्नामेंट में और देश का नाम रोशन करूँ. મિતભાઈ, તમે તો એક રમત પસંદ કરી લીધી છે. આપણે અલગ અલગ રમતોની વાત થઈ, પિકલ બોલ વિશે જાણ્યા, પણ સપોઝ બેડમિન્ટન નહીં તો તમે કઈ ગેમ પસંદ કરતા? પિકલ બોલ રમતા ખરા? સો અત્યારે આજની તારીખમાં કહું તો અગર બેડમિન્ટન નથી રમતો તો મારા બધા ફ્રેન્ડ સાથે હું પિકલ બોલ રમવા જાઉં છું. અઠવાડિયે એકવાર રાતના ટાઈમે રમવા જતા હોય છે ફ્રેન્ડ્સ બધા. સો બિકોઝ ઇટ્સ અ રેકેટ સ્પોર્ટ ને, તો એમાં મજા બી આવે છે રમવાની. એટલે પિકલ બોલ ઇઝ વન ઓફ ધ સ્પોર્ટ્સ દેટ આઈ રિયલી એન્જોય આફ્ટર બેડમિન્ટન. અને તમારા મિત્રો હારતા હશે લગભગ, કેમ કે તમારી ગ્રીપ બહુ સારી હશે એમાં. ના, એ બહુ અલગ સ્પોર્ટ છે. એટલે ભલે રેકેટ બેમાં રેકેટ જ યુઝ થાય છે, પણ ડિફરન્ટ કાઇન્ડ ઓફ રેકેટ યુઝ થાય છે. સો એવું કશું નથી હોતું. સો મેડમ એ સ્પોર્ટ મને મજા આવે છે. આઈ વુડ સે આઈ એન્જોય પ્લેઇંગ દેટ સ્પોર્ટ બિકોઝ કોઈ સ્ટ્રેસ નથી હોતું, ટેન્શન નથી હોતું. રાતના ટાઈમે એવી સ્પોર્ટ છે કે તમે કોઈ ટાઈમ નથી એનો, કોઈ બી ટાઈમે તમે રહીને રમી શકો છો. બેડમિન્ટનનો એક ટાઈમ હોય છે. સો રાત્રે બી તમે 10 વાગે રમવા જઈ શકો છો અને સવારે બી રમી શકો છો. સો યા એન્જોય પ્લેઇંગ પિકલ બોલ ડેફિનેટલી. મિતભાઈ, આપણે ગેમ્સની વાત કરી રહ્યા હતા. આપણે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે તમે કોર્પોરેટમાં એક અચીવમેન્ટ પછી નક્કી કર્યું કે મારે સપનું પાછું જીવવું છે. પણ ઘણા બધા લોકો ખાનગી ક્ષેત્રમાં નોકરી સ્વીકારે પછી પોતાની જાતને જીવવાનું બંધ કરી દેતા હોય છે, એવું લાગે છે મને. તમે સહમત છો આ વાતથી? યસ, હું સહેમત છું એ વાતથી. હું એક નાનું કંઈક ઉદાહરણ આપું તમને કે એક એગ હોય છે, એગ. હવે એને એક્સટર્નલ ફોર્સ તમે આપો ને, બહારથી જો તમે ફોર્સ આપો ને, તો એમાં એની લાઈફ નથી રહેતી એની અંદર, રાઈટ? ઓર આઈ વુડ સે લાઈફ ના કરતાં આઈ વુડ યુઝ ઇટ ડ્રીમનું ડ્રીમ નથી રહેતું, બિકોઝ એક્સટર્નલ ફોર્સ આપો એન્ડુ તૂટી જાય. પણ એની અંદરથી જો ફોર્સ આવે છે, એગની અંદરથી ફોર્સ આવે છે, તો ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ લાઈફ, ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ અ ડ્રીમ, રાઈટ? ઈંડુમાંથી જો ચિકન બહાર આવે છે, ઇટ બિકમ્સ દેટ. સો મારું એવું માનવું છે કે તમને એક્સટર્નલ ફોર્સીસ એટલા બધા રહેશે લાઈફમાં, અને સો ઇટ વિલ ઓલવેઝ બોગ યુ ડાઉન, કે તમને લાગશે કે ના હવે છોડો, આપણે આ કરી રહ્યા છે રૂટીન, ઇટ્સ ઓકે ફાઇન. પણ ઇન્ટરનલી તમારે એ બધી વસ્તુઓને, એક્સટર્નલ ફોર્સીસને તમારે કાઉન્ટર કરવા જોઈએ અને જોવું જોઈએ કે ઓકે, હું નોર્મલ રૂટીન લાઈફ તો જીવું જ છું. હવે બીજા મારા એના સિવાયના શું ડ્રીમ છે, એને બી અચીવ કરવાનો ટ્રાય કરું. થાય ના થાય ઇટ્સ અ ડિફરન્ટ ઇશ્યુ, પણ તમે અચીવ કરવાનો ટ્રાય બી કરશો, ઇટ સેલ્ફ એ જર્નીમાં તમને બધાને મજા આવશે. અને આઈ વુડ સે કે ડેફિનેટલી વાય નોટ એ વસ્તુ માટે ઘણા બધાને એવું લાગે કે ભાઈ આપણે કન્ટેન્ટ થઈ જાય છે બધા લોકો, ઘણી કે નોર્મલ રૂટીનમાં જ આપણે કન્ટેન્ટ હોઈએ છીએ સવારથી રાતની. બટ તો બી કંઈક એક્સ્ટ્રા કરવું લાઈફમાં, સ્પોર્ટ્સ હોય તો વધારે સારું, બિકોઝ ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ મેન્ટેન યોર હેલ્થ. સો એ કરવું જ જોઈએ મારા હિસાબે. યસ. તો જેવી રીતે એક વ્યક્તિની પોતાની, તમે કીધું ફોર્સ શબ્દ વાપર્યો કે ફોર્સ કન્વર્ટ્સ દેટ ઇન ટુ લાઈફ, તો એ વ્યક્તિ પોતે જેટલું પોતાના જાત પર કામ કરવો જોઈએ, શું તમને લાગે છે કે કોઈ ખાનગી કંપની કે કોઈ ઇન્સ્ટિટ્યૂટની પણ એટલી જ જવાબદારી છે કે પોતાનો એમ્પ્લોય પોતાના સપનાઓ જીવતો રહે, પોતાની જિંદગી જીવતો રહે, એના માટે કેવું વાતાવરણ આપવું જોઈએ? તમારું શું માનવું છે એ વિશે? સો હું મારું જ ઉદાહરણ આપી શકું છું એની અંદર, કે મારી કંપનીમાં મારા જે ઇમિડિયેટ બોસ છે કે ઇવન એમડી જે છે, બધા લોકોને ખ્યાલ જ છે કે બેડમિન્ટન રમું છું. એટલે એની અંદર ખાસો તમને છે ને ખાલી મોરલ સપોર્ટ બી મળી જાય ને કોઈ વસ્તુ માટે, એ બી બહુ છે. ઇટ્સ નોટ અબાઉટ એની ફાઇનાન્શિયલ ઓર એની ટાઈપ ઓફ અધર કાઇન્ડ ઓફ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ યુ ડોન્ટ રિક્વાયર સમટાઈમ્સ. તમને ખાલી મોરલ સપોર્ટ બી મળી જાય કે હા, તને રજા જોઈએ છે, રજા મળી જશે, તમારા ખોટાની જ રજા લેવાની છે. એ ઇટસેલ્ફ બી બહુ મોટી વાત છે એની અંદર, રાઈટ? એ બી તમને સપોર્ટ મળ્યા કરે. અધરવાઇઝ તમે ટુર્નામેન્ટ હોય ત્યારે જ તમને ઓફિસમાંથી આવે કે ના, તમારે આ ટુર્નામેન્ટની આ મિટિંગમાં તમારે આ કરવું જ પડશે, અટેન્ડ કરવી જ પડશે, તો તમે કશું નહીં કરી શકો. ઇન દેટ કેસ આઈ વુડ સે કે બધી કંપનીઓ બી થોડું ઘણું સમજે કે સારા કોઈ એમ્પ્લોઈઝ હોય જે સ્પોર્ટ્સમાં સારું કરતા હોય, એમને થોડીક લિબર્ટી આપે. કામને કોમ્પ્રોમાઇઝ નથી કરવું આપણે એની અંદર, બટ એ લોકો કામ બી મેનેજ કરી શકતા હોય, સાથે સાથે રમી બી શકતા હોય, તો ડેફિનેટલી એ લોકો એન્કરેજ કરે તો આઈ થિંક કે દે કેન ઓલ્સો લીવ ધેર ડ્રીમ્સ. તો આવા હેલ્ધી વાતાવરણની ખાસી જરૂરિયાત છે કે જેથી નવા અથવા તો જે મેં શબ્દ પહેલાં વાપર્યો કે જે સ્કૂલ અને કોલેજમાં ડ્રોપ થઈ ગયેલો આર્ટિઝન કે સ્પોર્ટ્સ પર્સન્સ છે એ પાછા આપણને મળશે, અને એનાથી ફિટનેસ અને ક્રિએટિવિટી તો વધશે જ, અને મને લાગે છે કે એનાથી કંપનીને પણ ફાયદો થશે, આઉટપુટ સારું આવશે. તમારું શું કહેવું છે? યા, એટલે હું બહુ કોઇન્સિડન્સની વાત કરું છું કે બેડમિન્ટન હું રમતો હતો, મારા કંપનીની વાત કરું. સો પહેલાં મારી કંપનીમાં અમારી જે ટુર્નામેન્ટ અમે કરતા તો એમાં 50-60 લોકો પાર્ટિસિપેટ કરતા હતા બેડમિન્ટનમાં. એવું નથી કે તો મારા લીધે આ થયું હશે, બટ બેડમિન્ટનમાં આજની તારીખમાં અમારે 250 પોણી 300 લોકો પાર્ટિસિપેટ કરે છે. સો અમે લોકો આ યરલી એકવાર ટુર્નામેન્ટ કન્ડક્ટ કરીએ છીએ. સો એની અંદર સો આઈ થિંક આ બધું
એકબીજાને રબ કરવા જેવું છે કે ભાઈ તમે ઇન્સ્પાયર એકબીજાને કેવી રીતે મોટિવેટ કરતા હો છો. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ દેટ. બધાને એક તક મળે ને તમારી જેમ જ એ લોકો પણ સાઉથ કોરિયા પણ જાય અને તમે જ્યાં જવાના છો થાઈલેન્ડ નેક્સ્ટ હવે મારે સપ્ટેમ્બર રિપ્રેઝેન્ટ કરવા માટે, તો તમે થાઈલેન્ડ માટે તમારી જાતને કેવી રીતે પ્રિપેર કરી રહ્યા છો? તમારી પ્રીવિયસ જે જર્ની રહી હતી વિદેશમાં રમવાની, એનાથી તમને શું શીખવા મળ્યું છે કે તમે શું સુધાર કરી રહ્યા છો? મને એક બહુ મોટી શીખ એ મળી છે આટલા વર્ષોમાં બેડમિન્ટન રમીને અને ઓફ લેટલી રમીને કે ફિઝિકલ ફિટનેસ, ફિઝિકલ ટ્રેનિંગ, ટેકનિકેલિટી આ બધી વસ્તુઓ ડેફિનેટલી બહુ ઇમ્પોર્ટન્ટ છે, બટ તમારી મેન્ટલ એબિલિટી અને મેન્ટલ કામનેસ અને હાઉ મેન્ટલી ટફ યુ આર ટુ એ જે ટફ સિચ્યુએશન્સમાં રમવાનું આવે છે ત્યારે નવો કોર્ટ, શટલ નવા, અપોનન્ટ્સ નવા, તમને ખબર ના હોય, એડજસ્ટ કરવાનું હોય, આ બધી વસ્તુઓ અને પ્લસ ક્રુશિયલ મોમેન્ટની અંદર તમે કેવી રીતે તમારા માઇન્ડને કામ રાખી શકો છો. સો આ વસ્તુ ઉપર બહુ જ હું ફોકસ આપું છું હવે, કારણ કે ફિઝિકલ ફિટનેસ ને આ બધી વસ્તુઓ તો આપણે કરતા જ હોઈએ છીએ, મેન્ટલી બી કેટલું ટફ રહી શકીએ છીએ આ સિચ્યુએશનને ડીલ કરવા માટે, એ બહુ જ અગત્યનું છે. આઈ થિંક આપણે ઇન્ડિયાની અંદર કદાચ આના પર બહુ ફોકસ નથી થતું, જે મેન્ટલ ટફનેસની વાત કરીએ ઇન ટર્મ્સ ઓફ સ્પોર્ટ્સ, જેના પર આપણે વધારે ફોકસ આપણે હંમેશા સ્પોર્ટ્સ, કન્ડિશનિંગ આ બધા પર બહુ ફોકસ રાખીએ છીએ, પણ આ વસ્તુ એક એસ્પેક્ટ એવો છે કે જ્યાં હજી બી ઇન્ડિયામાં આપણે ફોકસ વધારે આવે તો આઈ થિંક કે આપણા વધારે બહુ સારા રિઝલ્ટ્સ આવશે ઇન્ડિયા લેવલ પર. એક કચ્છોકચ્છ ઓડિયન્સથી ભરેલો કોર્ટ છે, એની વચ્ચે બે અલગ અલગ દેશના પ્લેયર્સ રમી રહ્યા છે. ચોક્કસથી કંપનીમાં રમતા હોય ત્યારે મીતભાઈના નામની બૂમ વધારે પડતી હશે, સ્ટાર પ્લેયર હશે એમના, પણ વિદેશની ધરતી પર જ્યારે તમે એકલા રેકેટ લઈને ઊભા હોય ત્યારે એ મોરચે તમને કેવો રોમાંચ આવ્યો છે કે કેવી અનુભૂતિ થતી હશે? સો રોમાંચની વાત કરું તો જે અમે કોર્ટ પર ઉતરીએ છીએ ને ત્યારે અમારી ટી શર્ટ પર જ અહીંયા ડાબા સાઈડ પર આપણા હાર્ટની ઉપર છે ને ઇન્ડિયાનો ધ્વજ અહીંયાનો લગાડેલો હોય છે, અમે રમતી વખતે એમ્બ્રોઇડ કરેલો હોય છે એની અંદર. સો એ ઇટસેલ્ફ ટુ કેરી દેટ ઇન ટુ ધ કોર્ટ, એનાથી વધારે મોટિવેશનલ ફેક્ટર કોઈ હોતો નથી. અને ઓફકોર્સ આપણા બધા ફ્રેન્ડ્સ બધા ત્યાં જે ફેલો પ્લેયર્સ ત્યાં બધા રમવા આવતા હોય છે, એ લોકો બધા ત્યાં બહાર બેસીને આપણને સપોર્ટ આપતા હોય છે ઇન્ડિયાનો ધ્વજ લઈને. સો એ વસ્તુ છે ને કમ્પેરેબલ જ નથી, એટલે એ મોટિવેટ તમને એક અલગ લેવલ પર જ કરી આવતું હોય છે. અને જો તમારું રિઝલ્ટ સારું આવે, પોઝિટિવ આવે, તમે જીતો તો એનાથી વધારે સારી ખુશી ના મળી શકે તમને. અચ્છા, મારે થોડાક એમ જ રેન્ડમ પ્રશ્ન પૂછે, લગભગ દર્શકોને પણ મજા આવશે આ પ્રશ્નના જવાબ જાણીને. તો મીત અદિયારું ગીત ગાય છે કે નહીં, અને ગાય છે તો કયું ગાશે? હું ગીત ગાઉં છું, એમાં કોઈ ડાઉટ નથી એની અંદર, બટ જ્યારે ગીત ગાવાનું ચાલુ કરું છું તો સામે છે ને ધીરે ધીરે લોકો ઓછા થઈ જતા હોય છે. સો એટલે હું માપમાં ગાઉં છું. સો એવા લોકોની સામે ગાઉં છું કે જે લોકો ભાગી ના જાય, જેમ કે મારા કિડ્સ છે. સો એમના માટે કેવું હોય કે ફાધર ઇઝ ઓલવેઝ લાઇક એન હીરો, તો એ કહે પપ્પા તમે બહુ સરસ ગાઓ છો. બટ ઓન જોક્સ અપાર્ટ, યા ડેફિનેટલી બધા ફ્રેન્ડ્સ બેઠા હોય તો મહેફિલની અંદર પોકેટ મની આપવાના ટાઈમે જ વખાણ નહીં કરતા હોય, યા ઓબ્વિયસલી. તમને ગમતી ફિલ્મ કઈ છે? સો મારી ઓલ ટાઈમ ફેવરેટ છે ને હેરાફેરી પાર્ટ 1 જે હતું એ છે. ઓકે. સો આઈ લાઇક દેટ જોનર, જે કહીએ કોમેડી મૂવીઝનું જે વાત કરીએ, સો દેટ એ વસ્તુ છે. અને સેકન્ડ જ્યારે કોલેજ ટાઈમમાં હતા ત્યારે DDL જે મૂવી આવી હતી, સો આવી અમુક જે માઇલસ્ટોન મૂવીઝ બધી કહીએ જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહી હતી, સો આવી બધી 2-3 ફિલ્મો જે છે જે ઘણી મને ગમે. કોઈ પુસ્તક તમને વાંચવાનું હોય તો વારંવાર વાંચવા કયું? વારંવાર આજની તારીખમાં મારો સન 4થા ધોરણમાં છે, 4th સ્ટેન્ડર્ડમાં એ સ્ટડિંગ. સો એની મેથ્સની જે બુક છે એ રોજે મારે અત્યારે છેલ્લા એક અઠવાડિયાથી રોજે ખોલીને એના કરતાં વધારે હું વાંચું છું, કારણ કે એને હું સમજાવી શકું સારી રીતે. સો એના પર અત્યારે મારું પૂરેપૂરું એના પર ગ્રીપ છે અત્યારે. આઈ ગેસ બેડમિન્ટન કરતાં પણ પેરેન્ટિંગની ગેમ વધારે ટફ છે. યસ એ બેલેન્સ કરવું જ પડે. ઓફિસ, બેડમિન્ટન, ફેમિલી, આ 3 વસ્તુને તમારે બેલેન્સ કરવું જ પડે દિવસની અંદર 8-8 કલાકમાં. આઈ થિંક સો ઇફ કોલેજમાં ભણતા મીતને સ્પોર્ટ્સ લઈને કોઈ કલ્ચરલ ઓપોર્ચ્યુનિટી મળે છે તો એ ડાન્સ, ડ્રામા કે સિંગિંગ શું ચૂઝ કરશે? આઈ વુડ સે બિટ ઓફ અ ડ્રામા, કે એમાં થોડું ઘણું આપણને બિકોઝ ગાવામાં કેવું છે કે મને ખબર છે મારી એબિલિટી એટલી બધી છે નહીં. સો એટલીસ્ટ કદાચ કોઈક સાઈડમાં આપણને ઊભો રાખી દે, બરાબર છે, અને તો આપણે ઊભા રહી જઈએ સાઈડની અંદર, બીજા બધા લોકો રોલ પ્લે કરતા હોય તો આઈ કેન સ્ટેન્ડ ઓવર ધેર ઇન સમવેર સાઈડ કોર્નરની અંદર. હોબીઝ કઈ છે સ્પોર્ટ્સ સિવાય? સો હોબીઝની અંદર એવું છે કે મને આઈ લાઇક ટ્રાવેલિંગ, એટલે મારા ફેમિલી સાથે આઈ લાઇક ટુ ગો આઉટ ઓન અ વેકેશન, જ્યારે બી ટાઈમ મળે ત્યારે વેકેશન પર જઈએ.
અને ફ્રેન્ડ સાથે બેસીને જસ્ટ અ વીકેન્ડ પર બેસીને જસ્ટ હેવ અ ગુડ ટાઈમ ઓવર ધેર. ડિનર પછી બેસીએ, કાં તો હવે પિકલ બોલ રમવા જતા હોઈએ છીએ એની સાથે બેસીએ. સો જસ્ટ ટુ હેવ અ વેરી લાઇટર મોમેન્ટ્સ વિથ ધ ફેમિલી ઓર ફ્રેન્ડ્સ બધાની સાથે. સો ધીઝ આર માય સિમ્પલ લાઈફની જે બધી હોબીઝ કહીએ. સો ઇટ ઇઝ લાઈક દેટ. યસ. સો તમારું નેક્સ્ટ સપ્ટેમ્બરમાં તમારી બહુ મોટી ટાસ્ક છે, તમે ફરીથી ભારતને રિપ્રેઝેન્ટ કરવાના છો થાઇલેન્ડમાં. એના માટેની તૈયારીઓ કેવી છે? સો આઈ થિંક આપણે લગભગ 2.5 મહિના દૂર છે એ ટોર્નામેન્ટ અત્યારે. સો એ ટોર્નામેન્ટની વાત કરીએ તો મેં તમને એમ કીધું કે આઈ એમ રિયલી ફોકસિંગ રાઇટ નાઉ ઓન ધ મેન્ટલ અબિલિટી, કે એ ટફનેસ. કારણ કે તમે ઇમેજિન કરો પોતાને એ સિચ્યુએશનમાં અત્યારથી જ કે હું રમવા જવાનો છું, આ બધી સિચ્યુએશન્સ હશે. સો એ ટાઈપના જે કોર્ટ્સ હોય છે, ફોર એક્ઝામ્પલ જો અહીંયા કંઈક જગ્યાએ ઓપોર્ચ્યુનિટી મળે તો એવા કોર્ટ્સ પર આપણે રમવાનો ટ્રાય કરીએ, સારા ઓપોનન્ટ સાથે રમવાનો ટ્રાય કરીએ. સો હું અત્યારે શું ટ્રાય કરી રહ્યો છું કે મારાથી ફોર એક્ઝામ્પલ હું 45+ રમું છું, પણ મારા બધા ફ્રેન્ડ્સ જે છે એમના બધા કિડ્સ હોય છે 18-19 યર્સના, બહુ સારા બધા બેડમિન્ટન પ્લેયર્સ હોય છે, એમની સાથે રમવાનો ટ્રાય કરું. તો શું છે કે આપણી ગેમ બી થોડી ફાસ્ટ થઈ શકે. ફોર્ચ્યુનેટલી મારી પાર્ટનર જે છે મિક્સ ડબલ્સની અંદર સ્વાતિ ચૌહાણ, આઈ વુડ લાઈક ટુ જસ્ટ મેન્શન અબાઉટ હર. શી ઇઝ ઇન્ડિયાની આઈ વુડ સે અત્યારની 35+, 45+, ની જે કેટેગરી છે એમાં ઇન્ડિયાની બેસ્ટ પ્લેયર કહી શકાય અત્યારે. એ લેવલની સ્વાતિ ચૌહાણ એનું નામ છે, એ પ્લેયર છે. સો એની સાથે બરોડાની જ છે. સો એની સાથે આઈ એમ લકી ઇનફ કે બરોડાની છે તો અમે સાથે પ્રેક્ટિસ બી કરી શકીએ છીએ. સો એ રીતે અમે લોકો તૈયારીઓ કરીએ છીએ જેથી કરીને સારું પ્રદર્શન અમે આપી શકીએ સપ્ટેમ્બરમાં. બહુ મજા આવી આપણી સાથે વાત કરીને. થેન્ક અને યુ. દર્શક મિત્રો, આવી જ રીતે જિંદગી માણી લેવી જોઈએ. આપણને જ્યારે પણ તક મળે, જ્યારે પણ એક આપણને શક્યતા દેખાય કે અહીંયાથી ફરી પાછું એ સપનું જીવી શકાય છે, ફરી પાછું બેઠું થઈ શકાય છે, એ તક ઝડપી લેવી જોઈએ. મિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં આવ્યા, થેન્ક યુ. આપે દર્શકો સાથે વાત કરી, થેન્ક યુ. આપે આટલી સરસ રીતે સૌને પ્રેરણા આપી કે Thank you. કઈ રીતે તમે Thank you. ફરીને ત્યાં જઈ શકો છો.